નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વિલાણી। 6 એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી અને એને 46 વર્ષ પૂરા થયા છે, જેની દેશભરમાં આટલા વર્ષ સુધીમાં કરોડો કાર્યકર્તાઓ છે અને નીચેથી લઈને ઉપર સુધી જે બૂથ લેવલથી લઈને ઉપર સુધીનું જે સંગઠનનું માળખું છે એ ખૂબ જ મજબૂત માળખું આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું અને વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે, કારણ કે એનું માઇક્રો મેનેજમેન્ટથી લઈ અને ચૂંટણી જીતવા માટેની ખૂબ જ તૈયારીઓ એના કાર્યકર્તાઓ અગાઉથી પ્લાનિંગ કરી અને લોકોના ઘરે ઘરે જોઈ અને લોકો સુધી પહોંચતા હોય છે અને હંમેશા લોકોની પાસે પહોંચતા હોય છે। કંઈક નાનો પ્રોગ્રામ હોય, જન્મજયંતિ હોય તો એની ઉજવણી કરતા હોય છે અને હંમેશા લોકોની વચ્ચે રહે એટલે લોકો અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંપર્ક સીધો થતો હોય છે, જે બીજા અન્ય પક્ષમાં એટલું કરવામાં નથી આવતું અને આનું માળખું એટલું મજબૂત બની ગયું છે। અને 1951માં રોજ જ્યારે જનસંઘ હતું તે સમયના ખૂબ સારા નેતાઓ હતા અને એ સમયે એ નેતા ઉપર ખૂબ જ જુલમ ગુજારવામાં આવતો હતો, કટોકટી લાવી દીધી હતી જે તે સમયની સરકારે। અને એ સમયથી જ્યારે વિલીનીકરણ થયું અને ત્યાર પછી નવા પાર્ટીનો ઉદય થયો હતો, જે ભારતીય જનતા પાર્ટીએ 1980માં સ્થાપના કરી અને 2025 સુધી લઈ અને 46 વર્ષ પૂરા થયા છે। તો એનો અત્યારની કેવી કામગીરી છે આપણે બધા જોઈ રહ્યા છીએ ને અમુક જે હાલમાં જે ખરાબ એવા નેતાઓ ભાજપના થઈ ગયા છે અને ગુંડાગીરીના નેતાઓના લીધે આ ભાજપ બદનામ થઈ રહ્યું છે। નમસ્કાર।